બે દિવસ પૂર્વે રૂવાના મોક્ષ મંદિરમાં યુવકને માર મારનાર બે પૈકીનો એક આરોપી ઝડપાયો। ઘોઘા રોડના લક્ષ્મીનગરમાં રહેતા પ્રકાશભાઈ જીવરાજભાઈ ઉમટને બે દિવસ પહેલા રૂવાના મોક્ષ મંદિરમાં જિગ્નેશભાઈ ઉર્ફે જીગો મેરાભાઈ ડગળા અને વિશાલભાઈ જયંતિભાઈ ખેસ્તીએ માર માર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી। જે ફરિયાદના આધારે પોલીસે બે પૈકીના એક આરોપી વિશાલભાઈ જયંતિભાઈ ખસ્તીને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી, જ્યારે અન્ય આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા। ભાઈ